શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે કુલે 100 સાખી પ્રગટ કરેલ છે, તેમાં આજે સાખી ક્રમાંક 65 આવશે। तिनके पद युग कमल की चरण रेणु सुखदाय प्रिय में धारण किए ते सब चिंता मिटी जाय श्री वल्लभ सब चिंता मिटी जाय। परिवार तिनके पद युग कमल की चरण रेणु सुखदाय हिय में धारण किए ते सब चिंता मिटी जाय श्री वल्लभ सब चिंता मिटी जाय। આનો ભાવ છે, અનુવાદ છે, શ્રી વલ્લભના અતિ કોમલ ચરણ કમલની રજ સદા સુખદાયી છે। જે દૈવી જીવ પોતાના હૃદયમાં શ્રી વલ્લભના તે ચરણોને ધારણ કરે છે, એટલે કે તેમનું ચિંતન, ચરણોનું ચિંતન કરે છે, તેની બધી જ ચિંતા મટી જાય છે। એટલે જે આ સાખીનો ભાવ છે એમાં દૈવી જીવને तिनके पद युग कमल की, युग कमल એટલે બંને ચરણ આપના, ચરણ રેણુ સુખદાય, કેમ કે આપના રોમે રોમમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજી રહ્યા છે અને એ જે સાર તત્વ છે આપના ચરણોની રજમાં છે, એટલા માટે ચરણ રેણુને સુખદાય કહી। હિયમે ધારણ કીએ તે, આ ચરણારવિંદને હૃદયમાં ધારણ કરવાથી સબ ચિંતા મિટ જાય। તો આપના ચરણારવિંદ એટલે આપ કોણ છો? વલ્લભ, સ્વામિનીજી છો। અને સ્વામિનીજીના ચરણોમાં પણ જે ચિહ્નો છે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ચિહ્નો છે એનાથી થોડા ભિન્ન છે। તો જે આપનું સ્વામિનીપણું છે એ પણ સિદ્ધ થઈ જાય છે કે આપના જે ચરણોમાં ચિહ્નો છે એ જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ચિહ્નો છે એ સમાન નથી પણ ભિન્ન છે। તો એ જ ચિહ્નો અત્યારે પણ છે ભૂતલ પર દ્વિજ તંદમાં। તો આ કેટલો મોટો મહિમા છે કે આપણને જે ગુરુ મળ્યા એ સાક્ષાત સ્વામિનીજી મળ્યા અને એ તે કહે છે કે હું જ રહીશ, પુષ્ટિ માર્ગની ગુરુ તો હું જ રહીશ, કેમ કે મારા ઠાકોરજીને તમારે પતિ ભાવે ભજવા છે અને ભજવા છે પણ ઉચ્છૃંખલ રીતે તમે નહીં ભજી શકો। ઉચ્છૃંખલપણાનો અધિકાર પૂર્ણ પુરુષોત્તમનો છે, એમને ઈચ્છા હશે એ જ કરશે, પણ તમે મન ગળત નહીં જીવી શકો। તમારે તો એમને સુખ આપવા માટે મારી પાસે પહેલાં તો બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી પડશે અને હું જ્યારે કૃપા કરીશ ત્યારે જે તમારી પાત્રતા હશે તે સેવા તમને મળશે। અહીંયા તમારે લાભ લેવો હોય તો લઈ લો, તમારે અહીંયા સખડીનો લાભ લેવો હોય તો પણ લઈ લો, શૃંગારનો લઈ લો, એમના સત્સંગનો લઈ લો, એ સિવાય વાત્સલ્ય ભાવનો પણ લઈ લો, રતિ ભાવનો પણ લઈ લો, અહીંયા બધું સંભવ છે પણ ત્યાં નહીં। તો એવા શ્રી સ્વામિનીજી એ જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને એમના જ ચરણારવિંદને જો હૃદયમાં ધારણ કરી લેવામાં આવે તો સ્વાભાવિક જ સ્વામિનીજીની કૃપા થઈ જાય છે। હવે એ જીવને કોઈ ચિંતા નથી રહેતી, ચિંતા બધી નષ્ટ થઈ જાય છે, કેમ કે કોના ચરણારવિંદ હૃદયમાં ધારણ કર્યા છે? સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એટલે કે સ્વામિનીજીના। અને સ્વામિનીજીના ચરણારવિંદ હૃદયમાં આવી જાય એટલે ગોવર્ધનનાથજી પણ દૂર ના હોય, એ પણ સાથે ને સાથે આવી જાય। એટલા માટે જ રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી, એ જે દોડ છે એ જે બોલાય છે આ એ જ ભાવ થયો। સ્વામિનીજીના ચરણારવિંદ છે વલ્લભમાં, એટલે એ જો હૃદયમાં આવી ગયા હવે કઈ ચિંતા રહી, કેમ કે પાછળ ને પાછળ ઠાકોરજી પધારી ગયા। પછી તો એમને આઠે પહોરે આનંદ મારે યુગલ સ્વરૂપની સાથમાં ને સોંપ્યું સગળું શ્રી શામળિયાના હાથમાં। તો આ જે ચિંતાથી મુક્ત થવા માટે આ સાખીનો ભાવ છે કે તિનકે પદ યુગ કમલ કી ચરણ રેણુ સુખદાય યમે ધારણ કીએ તે સબ ચિંતા મિટ જાય। પછી એને ચિંતા કેમ ન રહે કે વલ્લભના ચરણારવિંદ જો હૃદયમાં આવી ગયા
પછી એના હૃદયમાં ઠાકોરજી પણ આવી ગયા, પછી એનું હૃદય તો સાક્ષાત મંદિર થઈ ગયું. અને મંદિરમાં ભગવાન નિત્ય હોય, અને જ્યાં ભગવાન નિત્ય હોય ત્યાં કઈ વાતની ચિંતા હોય. અને આ પોસ્ટમાં મેં જે પણ એ વખતે જે ભાવ થયો હતો, તે જે અને આનુષંગિક જે પોસ્ટ હતી તેમાં જે પ્રસંગો મૂક્યા છે એ જરૂરથી આપ એનો લાભ લેજો. આમાં મેં રાખ્યું છે, એક તો કારણ શા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણાર વિંદની રજ એ સુખદાયી છે. એના ભાવમાં અહીંયા વર્ણન કર્યું છે કે એક તો આપના રોમ રોમમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના રૂવાડે રૂવાડે શ્રી ગોવર્ધનનાથજી, શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજ, શ્રી યમુનાજી સકલ વ્રજની સકલ લીલા સહિત બિરાજી રહ્યું છે. તેથી જ શ્રી ગોવર્ધનનાથજીએ આપના શ્રી હસ્તે જ પ્રગટ થવા માટે આપને ઝારખંડમાં હતા, પણ આપને પોતાના જાણીને પરિક્રમમાં રોકાવડાવીને પણ 5 મહિને ચાલીને આવે એવો પરિશ્રમ કરાવડાવ્યો. કેમ કે પ્રેમ છે ત્યાં નિયમ નથી, પ્રેમ છે ત્યાં શ્રમ નથી, પ્રેમ છે ત્યાં કોઈ થાક નથી. એવો આ અનોખો સંબંધ છે આપનો. એટલે તો આપે ગોવર્ધનનાથજીએ સ્વયં ઝારખંડમાં આજ્ઞા કરી અને આપે એમને અહીંયા આમંત્ર્યા હતા. બીજું કારણ, શ્રી ગિરિરાજજીની કૃપા, શ્રી વલ્લભ જ્યારે ગિરિરાજજીની કૃપા શ્રી વલ્લભ જ્યારે કૃપા કરે ત્યારે સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. ગિરિરાજ એટલે ગોવર્ધન મહારાજની કૃપા પણ મહાપ્રભુજી જ્યારે કોઈ જીવ પર કૃપા કરે તો ગોવર્ધન મહારાજ પણ તરત જ તેની ઉપર કૃપા કરી લે છે. એનું પ્રમાણ પણ રાખ્યું છે 84માં 55માં સેવક અચ્યુતદાસ ગૌડ એમને નિત્ય પરિક્રમાનો રોજનો 3 પરિક્રમાનો મનોરથ અને આનંદ આવતો. દરરોજ તો નહીં, પણ દર મહિને 2-4 પરિક્રમા કરી આવતા. પણ બાળપણના ગુરુ એ વખતે વલ્લભ પણ યાદ નહોતું રહ્યું કે મને નામ કોણે પમાડ્યું હતું, હવે બ્રહ્મસુબન લેવો હતો. એટલે એમણે નારાયણદાસ જે બ્રહ્મચારી છે મહાવનના, એમને કહ્યું કે મારે મહાપ્રભુજી પાસે જવું છે. ત્યારે એમણે કહ્યું કે અડેલ જાઓ. અને ત્યારે જે સંવાદ થયો છે મહાપ્રભુજીનો અને અચ્યુતદાસનો, તે છે કે શું કરો છો? તો કે હું તો બસ ગોવર્ધનની પરિક્રમાનો મને ભાવ છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તને કોઈ દર્શન થયા, એવા ચમત્કાર થયો કંઈ એવો? તો કે ના, હજી તો નથી થયો. તો કે જા, આ વખતે થશે, પણ આ રીતે કરજે. કઈ રીતે કરવાની કીધી છે? એ રીત એ જમાનાના લોકો માટે હતી. અત્યારે કોઈ આવું ના કરતા. એક ધારી 3 પરિક્રમા કરવાની કીધી છે. એ સમયનો ખોરાક કેટલો હતો જાણવો છે પહેલા? તો પ્રસંગ આવશે. પેલો ક્ષત્રિય અને બ્રાહ્મણ કેરીઓ લેશે. ક્ષત્રિય પોતે ખરીદી કરશે કેરીઓની, જેને કુંભનદાસજીએ ભોગ લગાવી દીધેલો છે. એ કેરીઓ માનસીમાં લગાવી દીધો છે. એ કેરીઓ પ્રભુને સમર્પિત થઈ ગયેલી કેરીઓ પાછી છાબડામાં આવશે. આ ક્ષત્રિય ખરીદશે, સાથેનો બ્રાહ્મણ દૈવી નથી પણ એને આપશે. તે વખતે લખ્યું છે કે 50 કેરી ક્ષત્રિયએ લીધી, 50 કેરી બ્રાહ્મણે લીધી એટલે આરોગી ગયા. હવે આના પરથી અંદાજ આવશે કે એ વખતે જઠરાગ્નિ કેવી હતી. એક વ્યક્તિ 50 કેરી આરોગી જાય એટલે જેવું નાખે અંદર જઠરાગ્નિમાં સ્વાહા થઈ જાય, એને જઠરાગ્નિ કહેવાય. એવી રીતે બીજો પ્રસંગ જ્યારે આવશે કે મહાપ્રભુજીની સાથે સાથે પેલો ચાલશે, એ વખતે પૂછશે કે સિદ્ધુમાં આને પણ સિદ્ધુ લેવડાવજો. દૈવી છે પણ હજી એને ખબર નથી. તો એને પૂછશે કે સિદ્ધુમાં શું લઈશ? તો કહેશે કે હું આટલું લઈશ. તો એક દિવસનું કેટલું શેર, અડધો શેર ઘી, કેટલું લોટ ઘઉંનો, કેટલી ખાંડ અને કેટલું એક વ્યક્તિ લેતા હતા, એમનું જઠરાગ્નિ કેવો હતો એમાં પણ એ પ્રમાણે મળ્યું છે. એટલે આ જે આજ્ઞા છે 3 પરિક્રમાની, એ સર્વસાધારણ અત્યારના જીવોને નથી. એમ કરીને એ પ્રસંગ રાખ્યો છે. અને એ સિવાય જે આમાં દર્શન આપ્યા ગોવર્ધન મહારાજે, અલગ અલગ સિંહ રૂપે, ગુવાળ રૂપે, ગાય રૂપે. પછી બીજો પ્રસંગ લીધો છે. એમ કરીને 2-3 સુંદર પ્રસંગો આજે લીધા છે, એ તમે જરૂરથી વાંચજો. તો આજની સાખીને વિરામ પામીએ છીએ. હવે આ સાખી આવશે ફરીવાર 9 તારીખે. ત્યાં સુધી 5 દિવસ માટે બ્રેક રહેશે. અમે શ્રીનાથજી જઈએ છીએ. તેથી इनके पद युग कमल की शरण रेणु सुखदाय हिय में धारण किए ते
सब चिंता मिटी जाय श्री वल्लभ, सब चिंता मिटी जाय। श्री हरिराय जी महाप्रभु जी की जय, वल्लभ साखी की जय हो।